ઘરે એકદમ ઓછી પ્રાઇસમાં મેંગો મસ્તાની બનાવીને એન્જોય કરીશું। તો આ રીતે મેં મેંગોને સરસ રીતે વોશ કરી લીધી અને આ રીતે પીસ કરી લેવાના છે। તમે કોઈ પણ વેરાયટીની મેંગો લઈ શકો છો। બહુ જ ટાઈપની વેરાયટી આવે છે મેંગોમાં, તો તમે કોઈ પણ વેરાયટી લઈ શકો। હવે મિક્સરનો જે જ્યુસરનો બાઉલ આવે છે એ મેં લઈ લીધો છે। તો એમાં હું મેંગો એડ કરીશ, સાથે અમૂલનો વેનીલાનો આઈસ્ક્રીમ એડ કરીશ, સાથે મેં દૂધ એડ કર્યું અને સુગર એડ કરીશ। તો શુગર ટોટલી ઓપ્શનલ છે એડ કરવી, તમારે એડ કરવી હોય તો કરવાની। તો આ રીતે મિક્સરમાં આપણે ક્રશ કરી લઈશું। તો આ મેંગો મસ્તાની બહુ જ ફાઇન લાગે છે પીવામાં। તો જેમ શેક આવે છે ને એમ થીક જ રાખવાનું છે આપણે। જો તમારે થીક ના રાખવું હોય ને તો દૂધ વધારે એડ કરવાનું। હવે એસેમ્બલ કરીશું। તો એક ગ્લાસમાં મેં મેંગો લીધી, સાથે જે આપણે શેક બનાવ્યો થીક એ એડ કર્યો, સાથે ફરી મેં વેનીલાનો આઈસ્ક્રીમ એડ કર્યો, સાથે શેક એડ કરીશું, ફરી આઈસ્ક્રીમ એડ કરીશું, ફરી મેંગોના પીસ એડ કરવાના છે અને હું આની પર આજે સ્પ્રિંકલ એડ કરીશ, જે કેક ડેકોરેટમાં કરવામાં આવે છે કે જે આપણે કશું પણ બનાવતા હોય છે કે કોઈ પણ વસ્તુ આપણે બનાવતા હોઈએ છીએ, સ્મૂધી કે કશું, તો એમાં એડ કરતા હોય છે આ સ્પ્રિંકલને। જો તમારે સ્પ્રિંકલ ના ભાવતી હોય તો તમે આની જગ્યાએ તૂટી ફ્રૂટી અધરવાઇઝ ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો। તો બાળકોને તો સ્પ્રિંકલ બહુ જ પસંદ હોય છે, તો મેં સ્પ્રિંકલ એડ કર્યા છે। તો મેં તમને કીધું એ પ્રમાણે તમે ડ્રાયફ્રૂટ કે તૂટી ફ્રૂટી પણ એડ કરી શકો છો। અધરવાઇઝ જો ઘરમાં કશું ના હોય ને તો તમે એકલો આ રીતે શેક પણ બનાવી શકો છો। આઈસ્ક્રીમની પણ જરૂર નથી, પણ આઈસ્ક્રીમથી એનું કોમ્બિનેશન બહુ જ ફાઇન લાગે છે અને ટેસ્ટમાં એકદમ રીચ લાગે છે, એટલા માટે મેં આઈસ્ક્રીમ એડ કર્યો છે। તમારે વેનીલા ફ્લેવરનો ના હોય, અધરવાઇઝ તો તમે રાજભોગ કે ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ આવે એ પણ તમે એડ કરી શકો છો। તો અત્યારે જો ઉનાળામાં આવું મળે ને તો પીવાની બહુ જ મજા આવી જાય, અને આ ફ્રીઝમાં આપણે ઠંડુ કરીને પીએ ને તો બહુ મજા આવી જાય। અને અત્યારે મેંગો મળે છે, તો મેંગોની બહુ જ ટાઈપની વેરાયટી બનતી હોય છે, એમાંથી મેં આ મેંગો મસ્તાની બનાવ્યું, ઘરમાં બધાને બહુ ભાવ્યું, એટલે મેં તમારી સાથે આ રેસીપી શેર કરી। ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।